हेलो एवरीबॉडी, अभी मैं जा रहा हूँ एक रंगोली कार्निवल देखने रिंग रोड पे। और सबको पूछेंगे कि आप किस टाइप की रंगोली बना रहे हो। और आज के ये वीडियो में बहुत मज़ा आने वाला है। तो अभी हम लोग पहुँच के आपको कंटिन्यू करते हैं। તમે આ કઈ સ્ટાઇલની રંગોળી બનાવી રહ્યા છો? હું અત્યારે આપણે સ્વદેશી થીમ ઉપર બનાવું છે કે આપણે પોતાની જગ્યા ઉપર બનેલી વસ્તુઓ જ યુઝ કરી, બહારથી નહીં. એમ આપણે એક જનરલ થીમ લીધી છે કે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા હોય ને એવી. જેમ કે આપણે ગુજરાતને સિંહ ફેમસ છે, ગુજરાતની પાઘડી આપણો ગર્વ છે, પાઘડી. પ્લસ આપણે જે ખાવામાં જોઈએ તો જલેબી, ગાંઠિયા છે, ફાફડા અને થેપલા છે. પછી આપણે ગુજરાતની ઓળખ છે ગરબા, તો એના આપણે કેળિયું ને ચણિયા ચોલી પહેરેલું ને એવું બધું કરશું. અને મેઇન છે આખું પાછળ આવશે બાંધણી. એટલે આવી એક મિક્સ થીમ છે, પોતે અલગ અલગ પિક્ચર કરીને બનાવી છે ડિઝાઇન. લાર્જ એરિયા લીધેલો છે એટલે આ છે ને A to Z છે, બધી મોટી મોટી રંગોળી છે. પછી 1 થી આગળ બધી 5x5 ની છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. તમારું નામ શું છે? મારું નામ ગીતિ દવે છે. ઓકે, તમે આ કઈ થીમ ઉપર રંગોળી બનાવી રહ્યા છો? અમે શ્રીનાથજી ઉપર બનાવી રહ્યા છે. આખી એની થીમ જ છે. એની શ્રીનાથજી ઉપર છે. ઓકે, આ બાજુ ગાય ને આખો ટ્રીઝ ને ઉપર ક્લાઉડ્સ ને ગિરનારજી ને શ્રીનાથજી ને એવી રીતે. ઓકે, તમને આ આઈડિયા કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી મારો આઈડિયા નથી, મારી ફ્રેન્ડનો આઈડિયા છે. ઓકે, એમની સાથે વાત કરते. ઓકે. તમને આ થીમનો આઈડિયા કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી આ પિછવાઈ આર્ટ છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે પિછવાઈ આર્ટ. સો એ થીમ ઉપરથી મેં શ્રીનાથજી બનાવ્યા છે. ઓકે, થેન્ક યુ. તમે તમારું નામ શું છે? ખુશી પટેલ. અને તમે કઈ થીમ ઉપર રંગોળી બનાવી રહ્યા છો? પ્લાસ્ટિક સેવ ઉપર સેવિંગ પ્લાસ્ટિક. હજી સ્ટાર્ટ નથી કર્યું તો વાર વધારે લાગશે? હા, એટલે હજી તો વાર લાગશે. ઓકે, તમને આ થીમનો આઈડિયા કઈ રીતે મળ્યો કે આ બનાવવું જોઈએ? આ એકચ્યુઅલી અમારી રંગોળી નથી, આ અવર રાજકોટની છે. ઓકે, અવર રાજકોટની છે, એટલે કોલેબરેશન કરવું છે? એટલે અમે નથી કરતા, અમારી રંગોળી ઓલીવાળી છે. તો તમે Okay, તો તમે અવર રાજકોટવાળા અમને થોડીક વારમાં આવશે તો તમે ત્યારે આવજો ઇન્ટરવ્યુ. હા, તો ચાલો તમારી બતાવી દો કઈ છે. ઓલીવાળી છે 3rd નંબરની. ઓકે, થેન્ક યુ. તમારું નામ શું છે? રાજભા જાડેજા. હા, તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા છો? ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંધુ. ઓકે, જે સક્સેસફુલ થયું છે ઈ? અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા. હા. એ જે નયા ભારત કે આ નવું ભારત છે, એટલે નવું ભારત ઘરમાં ઘૂસીને મારે એમ. તમને આ થીમનો નબળું આઈડિયા નથી. કઈ રીતે મળ્યો? બસ તાજેતરનો જ બનાવશે. ઓકે, ભયંકર ન્યૂઝપેપરમાંથી. ઘટના થઈ અને તેનો બદલો આપણે દેશે લીધો. તો ગૌરવ હોવું જોઈએ દરેક ભારતીયને, મને છે. થેન્ક યુ. હાલો, તમારું નામ? વિધિ પોબારુ. તમારું? લખલાણી ઈસા. તો તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા AI ની થીમ છે. છો? AI. ઇન્ટરસ્ટેલર સ્પેસ શેડિંગ્સ ને એવું. ઓકે, તમને આ આઈડિયા કઈ રીતે મળ્યો? ચેટ જીપીટી? ના ના, ચેટ ના. જીપીટી. અમે અમારી રીતે પોતાની રીતે બનાવેલું યસ, છે. આર્ટિસ્ટિક કે પહેલા લેપટોપમાં કર્યું, પછી અમે બધા ઈ દર વખતે ઓલું કરતા હોય છે કે Different type. ડિફરન્ટ ટાઈપનું કર્યું છે કે AI આપણને ઉપયોગી છે એક રીતે. યુઝફુલ વધારે હા. છે. હવે તો AI માં તો AI માંથી જ બધું થાય છે. હા આ પિક્ચર અમે પોતે પોતે ક્રિએટ create કરેલું કરેલું છે. પછી અમે હવે રંગોળીમાં ઇમ્પ્લિમેન્ટ કરી છે. આ પિક્ચર ઈ લોકોએ પોતે ક્રિએટ કરેલું છે ને ઈ બધું પોતે રીતે કરે છે. થેન્ક યુ. તમારું નામ? બિનાલી. તમારું? નૈના.
તુલસી. ઓકે, તો આ થીમ શેની છે? માં ઉપરની થીમ છે અમારી. તમને આ આઈડિયા કેવી રીતે મળ્યો? આપણા દુનિયામાં શું કામ છે? માં છે તો જ આપણા દુનિયામાં છે. અમે ને હું બંને આ પૃથ્વી ઉપર છીએ તેનું કારણ માં જ છે. જેણે આપણને આ દુનિયા ઉપર લાવ્યા છે એટલા માટે અમે આ માઓની થીમ ઉપર રંગોળી નક્કી કરી છે. Okay, બહુ સારો આઈડિયા છે તમારો. થેન્ક યુ. થેન્ક યુ. કઈ ચેનલમાં? इधर म्यूजिक चल रहा है तो आपको मेरा आवाज़ थोड़ा ठीक से नहीं आ रहा होगा, तो अभी मैं कंटिन्यू करता हूँ. गाइस, ये तो कब के बना के चला भी गए ये लोग जो अभी बना रहे थे इधर, बहुत पहले बना के चले गए. गाइस, ये क्या, ये मजे के लिए बना के गए थे क्या? बना के चले भी गए और देखो आप, आधे में तो वो कलर भी नहीं किया और बीच में छोड़ के चले गए. તમારું નામ? મારું નામ ગોપાલ સરવૈયા છે. તમે કઈ થીમ ઉપર આ બનાવી રહ્યા છો? અમે આ કુંભારની થીમ ઉપર બનાવી રહ્યા છીએ કે માટલા ઘડા છે એ રીતે બનાવી છે. તમને આનો આઈડિયો કઈ રીતે મળ્યો તમને? આઈડિયા તો આપણે દર વર્ષે રંગોળી કરીએ જ છીએ અહીંયા, એટલે અલગ અલગ દર વર્ષે નવી નવી થીમો કરીએ છીએ. તમે કેટલા વર્ષથી આમાં જોઈન થયેલા છો? છેલ્લા 3-4 વર્ષ જેવું થઈ ગયું. 3-4 વર્ષ. તમને આમાં એક્સપિરિયન્સ વધારે હશે કે કઈ ના, રીતે? શોખ પૂરતું છે, આમાં શોખ છે એટલે કરીએ છીએ રંગોળી, પાર્ટિસિપેટ કરીએ છીએ દર વર્ષે. ઓકે, હા, થેન્ક યુ. વેલકમ. તમારું નામ? કેશવી પેપરવા. તમારી થીમ કેના ઉપર છે? રાધા કૃષ્ણ. તમને આ થીમનો આઈડિયા કેવી રીતે આવ્યો? આજની જનરેશનમાં માણસો ભટકી ગયા છે ને આડાવડા રસ્તે ચાલે છે, એટલે કૃષ્ણ ભગવાન થકી જે એક બોધ આપવાનો છે કે શું કહેવાય, કોઈ પણ વર્કને, ટાસ્કને ડ્રીમને અચીવ કરવા માટે કન્ટિન્યુઅસલી કામ કરતું રહેવાનું. હા, તમે આમાં કેટલા વર્ષથી કરો છો? કે આ first time? 3 વર્ષ, આ 3rd યર છે. ઓકે, થેન્ક યુ. તમારું નામ શું છે? વિદ્યાર્થી. તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા છો? અમે છાવા ઉપર બનાવી છીએ. છાવા, હમણાં જે છાવા મૂવી આવ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર ઉપર, એના ઉપર. તમે બતાવી શકો? હા. ઓકે, તો તમને આ થીમના મનમાં કઈ રીતે આવ્યું કે મારે આ થીમ ઉપર કરવું છે? હા, એમાં એવું હતું કે હમણાં આપણે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બધું પેટ્રિયોટિઝમ વિશે બધું હતું, તો અમને એમ થયું કે કંઈક હિસ્ટ્રી વિશે જે આપણા માટે લડ્યા છે, જે મુગલોને ખિલાફ લડેલા છે, તો એના માટે આપણે બનાવીએ. ઓકે, ઓકે, થેન્ક યુ. તમારું નામ? આરતી બારોટ. તમે કઈ થીમ ઉપર રંગોળી બનાવી અમે રહ્યા છો? મહાદેવની મંડાલા આર્ટમાં રંગોળી બનાવીએ છીએ. મંડાલા આર્ટ. હા. ઓકે, તો તમને આ આઈડિયો તમને મનમાં કઈ રીતે આવ્યો? અમે ઘણા વર્ષથી અલગ અલગ રંગોળી બનાવીએ છીએ અને આ મંડાલા આર્ટ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. કોઈ દિવસ મેં કર્યું નહોતું, એટલા મને શોખ હતો, એટલા માટે હું આ મંડાલા આર્ટ કરું છું. તમે કેટલા વર્ષથી આમાં જોઈન થયા છો? 3 યર્સથી અમે કરીએ છીએ.
દિવાળીની થીમ છે આ દિવાળીની થીમ નથી, આમાં વાઇબ્રન્ટ કલરનો અમે એક ઉપયોગ કરી અને એક સાથે પુસ્તક છે, એક સ્ત્રી છે, એક પુરુષ છે અને આ એક પ્રકારનું કોમ્બિનેશન કરી અને અમને વિવિધતામાં એકતા રહેલી છે એ પ્રકાર. તમે કેટલા જણા કરી રહ્યા છો? અત્યારે અમારા ગ્રુપમાંથી 6 જણા ઉપસ્થિત છીએ અમે. ઓકે, તમારી એક બહુ એટ્રેક્ટિવ લાગે છે, એટલે દિવાળીની છે. મને એવું લાગ્યું પેલા દિવાળીની છે, કેમ કે ઓલું દીવો ને બધું હતું ને હા હા હા, એટલે મિક્સમાં અમે કોમ્બિનેશન કરેલું mix છે, કોઈ છે. પર્ટિક્યુલર થીમ ઉપર નથી કરેલું, એક ફ્રી આર્ટ કહીએ ને આપણે એ પ્રકારનું કરેલું છે. થેન્ક યુ. હાલો, હજી આગળ ઘણી જોવાની છે. થાકી ગયા આટલી વારમાં? વર્તમાનમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે આવ્યા હતા ગુજરાતની મુલાકાતે, જેમાં ગીર નેશનલ પાર્કે ને સોમનાથ મહાદેવે આપણે દર્શન કરેલા હતા તે થીમ ઉપર. તમે કેટલા જણા? તમે બે છો? હું, મમ્મી ને મારા પપ્પા 3 જણા. ઓકે, તમને આનો આઈડિયા કેવી રીતે આવ્યો કે આ કરવું જોઈએ? એટલે 2 દિવસ પહેલાં જ મને અઠવાડિયાથી હું વિચારતો હતો કે કંઈક નવી થીમ લઈ આવી, જે કરંટ આપણે મુદ્દા ઉપર ચાલતું હોય. એટલે મેં કીધું કે એને એક સ્કેચ એવી રીતે બનાવી શકે, કારણ કે બીજો એ કંઈ, હા, કારણ કે ઓલું જે બીજા જે થીમ છે જેમ કે અમદાવાદ અકસ્માત છે કે એ બધું એ કોમન થઈ ગયું. અત્યારે કરંટનો મુદ્દો આ એક ચાલતો હોય તો સારો છે તમારું. થેન્ક યુ. વેલકમ. ઓકે, થેન્ક યુ. આ ઇન્ટરવ્યુ તો કંઈક અટ્રેક્ટિવ લાગી રહી છે. એક્સક્યુઝ મી, તમારું નામ? વાલંપિયા શ્રદ્ધા. એ બહુ એટ્રેક્ટિવ લાગે છે. કેના ઉપર થીમ છે? એના ઉપર એટ્રેક્ટિવ લાગી રહી છે. આ લોકોને પૂછીએ આપણે, આ થીમ શેની છે? આ રંગોળીની કૃષ્ણ ભગવાનની થીમ છે. ઓકે, તમને આ થીમનો આઈડિયા કેવી રીતે આવ્યો? દિવાળી છે. ફર્સ્ટ તો અમારે એવું છે કે કૃષ્ણ એ અમારા સૌથી ફેવરિટ ગોડ છે. ઓકે, થેન્ક યુ. તમારી બહુ એટ્રેક્ટિવ લાગી રહી છે રંગોળી. તમારું નામ? સેજલ ચોકડી. તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા છો? બધા ફેસ્ટિવલ ઉપર મકર સંક્રાંતિથી સ્ટાર્ટ કરીને દિવાળી ક્રિસમસ સુધી બધા ફેસ્ટિવલમાં રાજકોટમાં રોનક હોય. બીજા સિટી કરતાં જોઈએ તો રાજકોટમાં બધા ફેસ્ટિવલની સેલિબ્રેશન્સ, બધા લોકો, બધું ઇન્ક્લુડેડ, બધા રાજકોટના પીપલ જ એવા બધાય ફેસ્ટિવલમાં ઇન્ક્લુડ, બધે મનોરંજન ફૂલ હોય.
હોય. તમને કઈ ઘટે આનો નહીં. આઈડિયા કેવી રીતે આવ્યો? બસ મને સેલ્ફ જ કે બધા ફેસ્ટિવલમાં મેં જોયું બીજા સિટીમાં અમદાવાદમાં જોયું કે બીજા કોઈમાં તો ને જન્માષ્ટમી ઉપર કે એટલા સેલિબ્રેશન ના હોય જ્યારે રાજકોટમાં બધાય ફેસ્ટિવલમાં તમે જોઈ લો બધા ફેસ્ટિવલનું સેલિબ્રેશન ઇક્વલી થતું હોય ઇવન ક્રિસમસ કયો કે બધાય રંગીલું રાજકોટ એટલે તો કહેવાય કે બધા ફેસ્ટિવલ અને તમે કેટલા જણા કરી રહ્યા છો? અમે 3 સિસ્ટર ને મારી 5 બધી સિસ્ટર્સ અને તમે કેટલા ટાઈમથી કરો છો? આ બધી પ્રિપેરેશન્સ નહીં, આ ફર્સ્ટ ટાઈમ છે કે નહીં સેકન્ડ ટાઈમ આની પહેલાં ઇન્ડિવિડ્યુઅલ રંગોળીમાં હતા આ વખતે ગ્રુપ રંગોળીમાં સેકન્ડ ટાઈમ. થેન્ક યુ. તમારું નામ? સાકરિયા બ્રીત. તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા છો? આપણે હિન્દુ વીરો જેમ કે શિવાજી મહારાજને મહારાણા પ્રતાપનું બનાવી કે તમને આમ આઈડિયો કઈ રીતે આવ્યો કે આ થીમ ઉપર આપણે બનાવવું છે? કે મને આપણે હિસ્ટ્રી ઉપર ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો ઓકે. તો ક્રિએટિવિટી સાથે કનેક્ટ થવાની ટ્રાય કરી. અને તમે આ કેટલા વર્ષથી કરી રહ્યા છો? લાસ્ટ 2 years. લાસ્ટ 2 યર્સથી. ઓકે, થેન્ક યુ. તમારું નામ? ચૌહાણ પ્રિયાંશી. તમે આ રંગોળીની થીમ શું છે? આ રમણ થીમ છે શ્રદ્ધાંજલિ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું એના વિશે બનાવેલી છે. ઓકે, તમને આઈડિયા કઈ રીતે આવ્યો? અમે લોકો અત્યારે વિચાર્યું કે રિસર્ચ કેમ કે અત્યારે શું ઘટના ઘટી છે આપણા ગુજરાતમાં ન્યૂઝપેપરમાંથી હા, લીધેલું. ઓકે. તો તમે કેટલા જણા કરી રહ્યા છો અહીંયા? અમે 3 મેમ્બર્સ છીએ. થેન્ક યુ. તમારું નામ? યશવી માહી શિપ્સા તમે કઈ થીમ ઉપર બનાવી રહ્યા છો? ઓપરેશન સિંદૂર. અટેક. આ જો કઈ કર્યું બહુ સારું કર્યું. થેન્ક યુ. કોઈ કર્યું કીધો કયો? કોન્ટ્રીબ્યુશન બધાનું છે. ઓકે, બહુ સારું કર્યું તમે. અહીંયા એક આ તમે મંદિર ડ્રો કર્યું છે એ તમે ઓપરેશન થિયેટરમાં કઈ રીતે ડ્રો કર્યું એ સમજાણું નહીં. અમારો લાઈક ધર્મ છે વી વોન્ટ ટુ શો વોટ ઇઝ આર સ્લોગન પણ આવશે કે પૂછાતા ધર્મ પૂછાતા ધર્મ યહી હે હમારા ધર્મ બહુ શો વોટ ઇઝ આર કલ્ચર એન્ડ હેરિટેજ. બહુ સારી તમારી થીમ છે. થેન્ક યુ. આ રંગોળીની થીમ શું છે તમારી? લક્ષ્મીને રિલેટેડ છે. કે તમારી બહુ અટ્રેક્ટિવ લાગી રહી છે. તો તમે બનાવવાળા 2 જ જણા છો, બીજું કોઈ નથી? ના અમે બે જ છે હું ને મારી ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. તમારી છે? તમારું નામ? રસોઈયા ઈલાબેન. આ થીમ શેની છે? આ છે ને 3D રંગોળી છે. ઓકે, તમારી બહુ આમ જોઈને જ સારી લાગે છે કે તમે હજી કલર નથી કર્યા જ નહીં. થેન્ક યુ. તમારું નામ? રસોઈયા ઈલાબેન. તમે ને તમારા? મારા હસબન્ડ છે. ઓકે, તમે બે જ છો, બીજું કોઈ હા નથી? બસ બે જ છે. ઓકે, તમારું નામ? વસોયા ભાવિનભાઈ. ઓકે, થેન્ક યુ. તમારું નામ શું? ખદીજા સોસન. રાજા દર્શના. નીલમ સાગઠી. તમે કઈ થીમ ઉપર બનાવો છો? 3 થીમ છે ઓપરેશન સિંદૂર, મિશન પ્લેન ક્રેશ અમદાવાદ અને પહેલગામ. ટૂંકમાં ઇન્ડિયામાં જે હમણાં રિસન્ટલી ટ્રેજેડી થઈ ને એની ઉપર અમારી theme છે. તમને આમ થીમનો વિચાર કેવી રીતે આવ્યો કે આ કરવું જોઈએ? એમ કે આવું થયું તો એને અમે ટ્રિબ્યુટ આપ્યું. અને તમે આ કેટલા ટાઈમથી કરી રહ્યા છો? 1 વર્ષ, 2 વર્ષ? રંગોળી હા. રંગોળી ઘણા સમયથી કરું છું. ચિત્રલેખનીમાં કોઈ painting અને અહીંયા તમે કેટલા? 4 વર્ષ. થેન્ક યુ. આ રંગોળી બહુ સારી છે. સ્પેશિયલી મ્યુઝિક પણ ચાલુ એટલે શું કે બહુ આમ મૂંઝારો કે એવું ન થાય કે ટેન્સ વગર આપણે કરી શકીએ આરામથી.
આ પણ બહુ મોટિવેટિવ છે. આ તમને યો ગાઈસ, તો તું આ કઈ થીમ ઉપર બનાવી રહી? આ થીમ છે આપણી આત્મનિર્ભર ભારત ઉપર. આ થીમ છે આપણી. તું કેટલા વર્ષથી આ બનાવો છો? મારે છે અહીંયા બનાવતા 3 વર્ષ. 3 વર્ષ છે મારે બનાવતા. 3 વર્ષથી કરો છો? ઓકે. તો સ્કૂલમાં કહેતો કા નથી હું 3 વર્ષથી કરું છું? એટલે કારણ કે થોડુંક ટેનિસનો મેચ કેવો ગયો? ઠીક ગયો. બસ સ્વિમિંગમાં તો બસ જાય જ છે આપણે. સ્વિમિંગ ચાલુ કર્યું છે? સ્વિમિંગ ચાલુ કર્યું. હવે ટેનિસ મૂકીને સ્વિમિંગ ચાલુ કર્યું છે. હવે એમાં હું ઇમ્પ્રુવમેન્ટ છે મારે, તો હવે એમાં હા, આદિ કહેતો હતો એનો મેચ બહુ ખરાબ ગયો છે. એનો જાય જ છે. ઓકે યાર, બાય. અમારી ચેનલ છે દુબઈ કિડ કરીને. તો આ તમે ઘણા બધા જોયા છે. મેં અત્યારે આવો પહેલાં કૃષ્ણ ભગવાનનું બહુ બધું કર્યું છે. તો અને આ કેનું છે મને ખ્યાલ નથી. મહાદેવ છે. ઓકે, આ જે અત્યારે કર્યું ને એ બધામાંથી એટ્રેક્ટિવ છે. આ પણ ઘણા લોકો કર્યું છે. મહાદેવ કર્યા છે. હા, પણ આ વધારે કંઈક અટ્રેક્ટિવ લાગે છે. હું ઘણા ટાઈમથી કરું છું અને મને બહુ શોખ છે રંગોળી કરવાનો. કેટલા ટાઈમથી કરો છો તમે અહીંયા? હું અહીંયા છેલ્લા 6 વર્ષથી પાર્ટિસિપેટ કરું છું. 6 વર્ષથી? જે આ રંગોળી કાર્નિવલ છે અહીંયા યોજવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. अभी तो बहुत कुछ देखना बाकी है गाइस. अभी तो बहुत ज़्यादा मज़ा आने वाला है. ये भी एक अच्छा है. ये चार्ली का पिक्चर. और ये विजय रूपाली जहाँ पे वो प्लेन क्रैश हुआ था अहमदाबाद में, वो भी सब बहुत सारे लोग रिप्रेजेंटेट कर रहे हैं. और अभी ये बहुत सारी अच्छी है. और तो मैं थोड़ा जल्दी आगे शिवाजी महाराज की वो भी काफ़ी अट्रैक्टिव लग रही है. चलो इससे पूछते हैं कि आपको ये आइडिया कैसे आया. एक्सक्यूज मी, તમને આવડો આઈડિયા કઈ રીતે આવ્યો કે ચિત્રપતિ શિવાજી મહારાજનું કરવું જોઈએ? કંઈક ડાયનેમિક મૂવી બનાવવું તો પિક્ચર એટલે વિચાર્યું કે એક
એક મહેનત બનાવવું છે એટલે એ રીતે મેન જે માણસ છે હા એ જ કોઈ કાર્ટૂન કેવું નહોતું બનાવવું મીન્સ એમાં બી આ હોર્સ હતો એટલે મેં કીધું આ વધારે સારું લાગશે ડાયનેમિક લાગશે હિસ્ટ્રી ઉપર તમારું વધારે રિયલ લાગે છે. યસ થેન્ક યુ. તો હજી આપણે કન્ટિન્યુ કરી, હજી તો અડધો રિંગ રોડ બાકી છે. ये जो अभी आपने देखी वो भी मेरे को काफी अच्छी लगी. इस कृष्ण भगवान का बहुत अच्छा है. इधर भी कृष्ण भगवान का है. एक और ऑपरेशन सिंदूर. તમારું નામ શું છે? તમે ને તમારા મમ્મી જ કરી રહ્યા છો આ રંગોળી? હા. કે તમારી રંગોળી બહુ શાઇન કરે છે. થેન્ક યુ. ઓપરેશન સિંદૂર સાથે બધા મોસ્ટલી બધા કૃષ્ણ ભગવાનની કરી રહ્યા છે. એ પણ બહુ મોટો મોટિવ કહેવાય. તમને આનો આઈડિયા કેવી રીતે આવ્યો? અત્યારનો સમય જોઈને ખબર પડી કે અત્યારે છોકરીઓ ફ્રી નથી અને બોલવાનો મોકો નથી મળતો. એ સાચી વાત છે કે આપણે હમણાં ઘણું બધું આપણે ઘણી જગ્યાએ થયું છે. તો અમને તમારો આઈડિયા બહુ સારો છે. થેન્ક યુ.
मेरा भी मिशन सिंदूरी है तने आ रंगोली में पार्ट लेવો ગમે છે કે નથી ગમતો? હા મને ગમે છે. હું અત્યારે 6 વર્ષથી હું મારી મમ્મી આ જે રંગોળીની સ્પર્ધા રણજી દ્વારા છે એમાં હું મદદ કરું. 6 વર્ષથી? તો અત્યારે તું કેટલા વર્ષનો છો? તારું 12 વર્ષ. એટલે અરાઉન્ડ તું નાનો તો ત્યારથી અહીંયા કરો છે એમ? એટલે હું અમુક એના મમ્મી કરે ને એમાં બનાવે છે, ભાગ લે છે, એના બેન બનાવે છે, એમાં સાથે કરાવે છે. એક અંકલ કહેતા હતા કે તમે બધા આત્મીય કોલેજના જે ટીચર્સ છો એમાં હું છે ને હું આત્મીય કોલેજ છું. આ બધા મારા ફ્લેટના છે એવું છે. કે બધા એપાર્ટમેન્ટમાં બાજુમાં રહી છે. ઓકે, તો અમે બધા ફ્રેન્ડ્સ પાડોશી એક સાથે એમ? હા પાડોશી ધર્મ. હા. તો તમને હું મારી આઈડિયા આપી દઉં તમે એમાં જ બધા આ વિડીયોઝ આવશે. અને આ તો વિડીયો તો ક્યાં બધા લીધો તો આવશે બધાયનો આટલો લીધો? આટલો લીધો. અને આ તમારી થીમ શેના ઉપર છે? ઈ તો કહો. અમારી થીમ છે ને ભક્તિ ઉપર છે. કે ભક્તિ છે ને એને ભ્રમ અને ભય મુક્ત કરે. એટલે અમારે સંદેશો એ જ આપવાનો હતો કે આપણે વ્યક્તિ છે એને 5 ટાઈપના ભય હોય અને ભ્રમ હોય કે અધિમૂલ્યન થતું હોય અવમૂલ્યન થતું એવા ટાઈપના જે 5 ટાઈપના જે છે એને ભય છે. જે ધનનું ભય હોય આપણને, પદનું ભય હોય, પછી પ્રાકૃતિક ભય હોય, માનવનો ભય હોય. એ ભય જે છે એનાથી મુક્તિ થાય અને ભ્રમથી મુક્તિ થાય અને આપણે આપણી આત્માને અને પ્રકૃતિને સમર્પણ કરીએ એ ભક્તિને એની થીમ બેઝ અમે તો આ જે તમે આ જે લાઈન કરેલી છે એ શેની છે? કઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે શું છે? હા એ જે મીરાબાઈ જે વગાડતા ને એ છે સિતાર. એક તાર કહે સિતાર. થેન્ક યુ. મેં અત્યાર લગી ઘણી બધી સૌથી વધારે રંગોળી જોઈ રહી છે. મને એકથી એક બહુ જ સારી લાગી કેમ કે બધાની એક અલગ યુનિક સ્ટાઇલ હતી કે કોઈને કૃષ્ણ ભગવાન કરવું છે કે કોઈને મહાદેવ ભગવાન કરવું છે. ઘણું બધા મેં ઓપરેશન સિંદૂર જે આમ બધા મોસ્ટ કોમન છે ઓલમોસ્ટ ઘણા બધાએ આવડો આ શૂટ કરેલો હતો.